સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી. આણંદ જિલ્લાના નાગરિકોને 31 મે પહેલા નોંધણી કરવા અપીલ કરી. વિકસિત ભારતના નિર્માણમાં ડિજિટલ ભાગીદારી નોંધાવતા સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે આજે ઓનલાઈન શરૂ થયેલી સ્વગણતરી એટલે કે સેલ્ફ સેન્સસની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને દેશના આ મહત્વપૂર્ણ અભિયાનમાં તેમણે પોતાનું પ્રેરણાદાયી યોગદાન આપ્યું છે. પોતાની ગણતરી પૂર્ણ કર્યા બાદ ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે સોજિત્રા વિધાનસભા મતવિસ્તાર તેમજ સમગ્ર આણંદ જિલ્લાના તમામ નાગરિકોને એક મહત્વપૂર્ણ અને નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે દેશના સચોટ વિકાસ અને આયોજન માટે સાચી માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે જિલ્લાના સૌ નાગરિકોને આગામી 31/5/2026ની છેલ્લી તારીખ પહેલાં સત્તાવાર વેબસાઇટ se.census.gov.in પર જઈને પોતાની ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરવા વિનંતી કરી છે, જેથી કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આણંદ જિલ્લો અગ્રેસર રહી શકે. ભારતની જનગણના 2027ના પ્રથમ તબક્કા માટે આજે મેં સ્વગણતરી પૂર્ણ કરી છે. આપ પણ 31 મે પહેલો se.census.gov.in ઉપર જઈને સ્વગણતરી પૂર્ણ કરો. સાચી માહિતી આપો, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપો. આપ સૌને મારી નમ્ર વિનંતી છે. સોજિત્રા વિધાનસભાના સૌ નાગરિકો, આણંદ જિલ્લાના સૌ નાગરિકો મારી નમ્ર વિનંતી છે કે 31 મે પહેલા સ્વગણતરી પૂર્ણ કરી અને આ જનગણના અભિયાન જે પ્રથમ તબક્કો 2027 ચાલી રહ્યો છે તેમાં આપ સૌ સહયોગ આપો.